ઘટાડવા માંગો છો, ઉપવાસ થાય એમ નથી, કસરત થાય એમ નથી, તો આ રહ્યો એક સિમ્પલ નિયમ. સાંજનું જે જમવાનું છે તમારું, એ સૂરજ ડૂબતા પહેલા 5 થી 6 વાગ્યાની આસપાસ જમી લો. રાત્રે ક્યારેય ના જમશો. તો શું થશે, જે તમે જમો છો એ બધું રાત સુધીમાં પચી જાય, અને જે તમારી જે શરીરમાં તમે કેલરી લીધી એ પણ રાત્રે પૂરી થઈ જાય. તો સવારે તમારા શરીરમાં 0 કેલરી હોય છે. શરીર તમે ખાઓ, કામ કરો કે કશું ના કરો તો પણ તમારા શરીરને કેલરી જરૂર પડે છે. તમે જે સવાર છે 6 થી 10 વાગ્યા સુધી કશું કેલરી ના લો, તો તમારા શરીરની કેલરીની જરૂર પડે છે, એ શરીર લેશે ક્યાંથી? વિચાર કરો. તો એ શરીર જે જમા ચરબી છે, પેટ ઉપર ચરબી છે, જાંગ ઉપર, જ્યાં જમા ચરબી છે ત્યાં તમારું શરીર ત્યાંથી કેલરી લેવાની ટેવ પાડશે. આ રીતે તમે સવારના ફક્ત 6 થી 10 વાગ્યા સુધી ભૂખ્યા રહેતા શીખી જશો, તો તમને ટૂંક સમયમાં ફાયદા દેખાશે. જો ના રહેવાતું હોય તો 0 કેલરી વાળી સવારમાં લઈ શકો. 0 કેલરીમાં શું આવે? પાણી આવે, ગરમ પાણી આવે, હુંફાળું પાણી આવે. પાણીમાં તમે તુલસી પત્તા એડ કરી શકો છો, પાણીમાં તમે આદુ ગમે તે એવું એડ કરી શકો. તો તમે શું 0 કેલરી લઈ શકો છો. કદાચ તમે ગ્રીન ટી પણ પી શકો છો. પણ યાદ રાખજો, 0 કેલરી પર જ રહેશો 6 થી 10 વાગ્યા સુધી. 10 વાગ્યા પછી તમારે જે લેવું હોય એ લઈ શકાય. આ રીતે તમે કન્ટિન્યુ થોડો ટાઈમ ટેવ પાડશો. ફક્ત સવારના જે પેટ સવારના 6 થી 10 કલાક, 6 થી 10 વાગ્યા સુધી 3 થી 4 કલાક ભૂખ્યા રહેતા શીખી જશો, તો તમને ડેફિનેટલી કઈ ને કઈ ફાયદા દેખાશે જ.